નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. તેમાં ગઈકાલે આપણે જોયું હતું ઉષા અનિરુદ્ધની કથા. આજે આપણે જોઈશું રાજા નૃગની કથા. શ્રી સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, એક દિવસ સામ વગેરે યાદવ રાજકુમારો ફરવા માટે ઉદ્યાનમાં ગયા. ઘણા સમય સુધી રમત રમતા રહ્યા. પછી એમને તરસ લાગી તો એક કૂવા પર પહોંચ્યા. કૂવાની અંદર નજર નાખી તો કૂવો તદ્દન સૂકો હતો. એમાં એક વિશાળકાય કાચંડો પડ્યો હતો. આ જોઈ રાજકુમારને ઘણી જ દયા આવી. તેમણે એ કાચંડાને બહાર કાઢવાની કોશિશ કરી, પણ કેમે કરી તે નીકળ્યો નહીં. એટલે એમણે કૃષ્ણને આ વાત જણાવી. તેથી કૃષ્ણએ કૂવા ઉપર ગયા અને કાચંડાને જમણા હાથે પકડી બહાર કાઢ્યો. બહાર આવતા જ એ કાચંડો એક સુંદર યુવક બની ગયો. આશ્ચર્યથી ભગવાને એનો પરિચય પૂછ્યો. ત્યારે એ બોલ્યો, હે પ્રભુ, હું ઈક્ષ્વાકુનો પુત્ર નૃગ છું. હું મહાન દાનવીર હતો. હું આભૂષણોથી શિંગડા ખરી સજાયેલ ગાયો બ્રાહ્મણને દાનમાં આપતો હતો. એકવાર એ દાન કરવામાં આવેલી ગાય મારી ગાયો સાથે આવી પડી ગઈ. અજાણતામાં મેં એ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. જ્યારે એ બ્રાહ્મણ એને લઈને જઈ રહ્યો હતો ત્યારે એનો પહેલો સ્વામી ત્યાં આવી ચડ્યો. બંને એ ગાય ઉપર પોતાનો અધિકાર દર્શાવવા લાગ્યા. ત્યારબાદ એ સગડતા મારી પાસે આવ્યા. આ ધર્મ સંકટથી ગભરાઈને મેં એમને પૂછ્યું, ભૂલથી મારાથી આ અપરાધ થઈ ગયો છે. તમારા બંનેમાંથી કોઈ પણ એક જણ આ ગાય પર પોતાનો અધિકાર છોડી દેશે તો હું એને 1 લાખ શ્રેષ્ઠ ગાયો આપીશ. પરંતુ બંનેમાંથી કોઈએ મારી વાત માની નહીં અને ગાયને ત્યાં છોડી જતા રહ્યા. ત્યાર પછી આયુષ્ય સમાપ્ત થતાં હું મૃત્યુ પામ્યો. ત્યારે યમદૂતો મને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે મને પૂછ્યું, રાજન, પહેલાં તમે પુણ્યનું ફળ ભોગવવા માંગો છો કે પાપોનું? મેં કહ્યું, હે દેવ, હું પહેલાં મારા પાપોનું ફળ ભોગવવા માંગુ છું. ત્યારે યમરાજ બોલ્યા, તો ઠીક છે, ભોગવો. ત્યારબાદ હું તરત જ કાચંડા બની નીચે પડી ગયો. પરંતુ ઈશ્વરનો ભોગ હોવાથી મને આ યોનિમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ રહી. હે પુરુષોત્તમ ગોવિંદ, આજે આપનો સ્પર્શ થતાં મારો ઉદ્ધાર થઈ ગયો છે. હે પ્રભુ, હવે મને આજ્ઞા આપો. ત્યારબાદ નૃગે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને ભગવાનની આજ્ઞાથી બધાના જોતા શ્રેષ્ઠ વિમાનમાં બેસી દિવ્યલોકમાં જતો રહ્યો. ત્યારબાદ કૃષ્ણ પોતાના સ્વજનોને કહેવા લાગ્યા, બ્રાહ્મણનું ધન લૂંટવાથી મહાન તેજસ્વી પણ તેજહીન બની જાય છે. બ્રાહ્મણોનું ધન લૂંટવું એ નર્કમાં જવાની ઈચ્છા કરવા સમાન છે. હે યાદવો, જો બ્રાહ્મણ કોઈ અપરાધ પણ કરે તો તમે લોકો એની સાથે વેર ન રાખતા. આટલું કહી તે પોતાના ભવનમાં જતા રહ્યા. આ છે રાજા નૃગની કથા. આ કથા પરથી આપણને બોધ મળે છે કે અજાણતામાં કરેલી ભૂલનું પણ આપણે સજા ભોગવવી પડે છે. રાજા નૃગ ખૂબ જ દાનવીર હતા, છતાં અજાણતામાં દાનમાં આપેલી ગાય અન્ય બ્રાહ્મણને દાનમાં આપી દેતા તેમને કાચંડા એટલે કે ગરુડનો અવતાર લેવો પડ્યો. બીજું, શ્રી કૃષ્ણ આ કથા દ્વારા એ સમજાવવા માંગે છે કે બીજાને માલિકીની વસ્તુઓ પર લોભ રાખવો એ એક નરક સમાન કાર્ય છે. સાથે સાથે એ પણ શીખવા મળે છે કે દાન આપતી વખતે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. દાન સાચી રીતે અને શુદ્ધ ભાવથી અપાવવું જોઈએ. આમ આ સંપૂર્ણ કથા આપણને સતર્કતા, પ્રામાણિકતા અને ધર્મના માર્ગ પર ચાલવાની શીખ આપે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.